ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 56 અ રોબોટ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે રોબોટ. રોબોટ એટલે યંત્રમાનવ. આર્મ્સ. આર્મ્સ એટલે બાહુ કે હાથ. સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે શક્તિશાળી. લોંગ એન્ડ શાર્પ એટલે કે લોંગ એન્ડ શાર્પ એટલે લાંબા અને તીક્ષ્ણ કે અણીદાર. ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. નેલ્સ. નેલ્સ એટલે નખ. હાર્ડ સ્ટમક એટલે કે કઠણ પેટ. વાયર્સ. વાયર્સ એટલે તાર. તાર એટલે વાયર. વાયરને વાયર પણ કહેવાય. ટુ. ટુ એટલે બે. બ્રાઇટ યલો. બ્રાઇટ યલો એટલે ચળકતી પીળા રંગની. સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. ફેસ. ફેસ એટલે ચહેરો. વર્ક. વર્ક એટલે કામ. હવે સ્પેલિંગો જોયા પછી ફકરાને સમજીએ. નંબર 56 અ રોબોટ એટલે કે રોબોટ. અ રોબોટ ઇઝ અ મશીન મેન. રોબોટ એક મશીન મેન છે એટલે કે યંત્ર માનવ છે. ઇટ હેઝ આર્મ્સ, લેગ્સ એન્ડ આઈઝ. તેને હાથ, પગ અને આંખો છે. ઇટ હેઝ 4 સ્ટ્રોંગ આર્મ્સ. તેને 4 મજબૂત હાથ છે. ઇટ હેઝ લોંગ એન્ડ શાર્પ ફિંગર્સ. તેને લાંબી અને અણીદાર આંગળીઓ છે. ઇટ હેઝ 2 સ્ટ્રોંગ લેગ્સ. તેને 2 મજબૂત પગ છે. ઇટ હેઝ અ હાર્ડ સ્ટમક. તેને સખત પેટ છે. ધેર આર વાયર્સ ઇન ઇટ્સ સ્ટમક. તેના પેટમાં વાયરો છે. ઇટ હેઝ 2 બ્રાઇટ યલો આઈઝ. તેને 2 ચળકતી પીળા રંગની આંખો છે. ધ આઈઝ આર સ્ક્વેર. આંખો ચોરસ છે. અ રોબોટ્સ ફેસ ઇઝ સ્ક્વેર ટુ. રોબોટનો ચહેરો પણ ચોરસ છે. અ રોબોટ હેઝ નો માઉથ, નોઝ એન્ડ ઇયર્સ. રોબોટને મોં, નાક અને કાન નથી. ઇટ ઇઝ અ વેરી યુઝફુલ મશીન. તે ઘણું ઉપયોગી મશીન છે. ઇટ કેન ડુ ધ વર્ક ઓફ અ મેન. તે માણસનું કામ કરી શકે છે. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.